ડભોઈ તાલુકાના કુકર વસાહતથી શમશાનને જોડતા કાચા માર્ગથી તકલીફ વેઠતા નગરજનો। ડભોઈ તાલુકાના કુકર વસાહત શમશાનને જોડતો કાચો માર્ગ હોય તકલીફ વેઠતા નગરજનો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અગ્નિ સંસ્કાર માટે જતા ડાઘુઓને મોટી આપદા કુકર વસાહત ખાતે નર્મદા વિસ્થાપિતો કરે છે। નિવાસ ગામથી અંતરિયાળ અંદાજે 1.5 કિમી દૂર આવેલા શમશાન સુધી પહોંચવાનો માર્ગ અત્યંત દુર્ગમ। આજે પણ ગામના મૃત્યુ થયું હોય શમશાને જતા નગરજનો કાચા માર્ગને કારણે મુશ્કેલીમાં મુકાયા। મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ શમશાને જતા નગરજનોનું ટ્રેક્ટર માર્ગ વચ્ચે જ ફસાઈ પડ્યું। અન્ય ગામમાંથી બીજું ટ્રેક્ટર મંગાવી મહા મુસીબતે મૃતદેહ મૂકેલું ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું। વારંવાર તકલીફથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા નગરજનો। લાગતું વળગતું તંત્ર તેમજ સરકારના આ બાબતે જરૂરી ધ્યાન આપી માર્ગનું નિર્માણ કરવી તેવી માંગ છે। ડભોઈ તાલુકાના કુકર ગામ વસાહતમાં છેલ્લા 20 વર્ષથી રહેતા વસાહતીઓ માટે મૃત્યુ થાય ત્યારે શમશાનને જોડતો કાચો માર્ગ હોય ચોમાસાની ઋતુમાં અગ્નિ સંસ્કાર કરવા માટે તકલીફ વેઠતા ગામજનો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અગ્નિ સંસ્કાર માટે જતા શમશાનને મોટી આપદા ગામથી અંતરિયાળ અંદાજે 1.5 કિલોમીટર દૂર આવેલા શમશાન સુધી પહોંચવાનો માર્ગ અત્યંત દુર્ગમ અને કાચો માર્ગ છે। આજે પણ ગામમાં મૃત્યુ થયું હોય ત્યારે શમશાને જતા ગામજનો કાચા માર્ગને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા। મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ શમશાને જતા ગામજનોનું ટ્રેક્ટર કાદવ કિચલ વાળું માર્ગ વચ્ચે ફસાઈ ગયું હતું। અન્ય માર્ગમાંથી બીજું ટ્રેક્ટર મંગાવી મહા મુસીબતે મૃતદેહ મૂકેલું ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું। વારંવાર આ તકલીફથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ગામજનો। લાગતું વળગતું તંત્ર તેમજ સરકારના બાબતે જરૂરી ધ્યાન આપી નવીન માર્ગનું નિર્માણ કરે તેવી માંગ વસાહતીઓમાંથી ઉઠાવવામાં આવી છે। મારું નામ ગણેશભાઈ ગોરધનભાઈ રાઠવા, રહેવાસી કુકર નર્મદા વસાહત, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા। અમે છેલ્લા 35 વર્ષથી કુકર વસાહતમાં નર્મદા અસરગ્રસ્ત જાહેર થતા અમે પુનઃ વસાહત કરેલ છે। અમને કુકર ગામમાંથી સ્મશાન જવાના રસ્તો સ્મશાન સુધી જવા માટે રસ્તો આજ દિન સુધી બનાવેલ નથી। આ બાબતે અમે વારંવાર આ બાબતે જાણ કરવા છતાં અમને કોઈ પણ પ્રકારની સુવિધા મળેલ નથી। કેવી રીતે લઈ જાવ? હાલમાં અમે 2 ટ્રેક્ટર દોરીને અમે સ્મશાન વિધિ કરવા માટે લાશને લઈ જઈએ છીએ। બંને ફોરવેલ ટ્રેક્ટર વઢવાણાથી મંગાવી છે। અમે 2 ટ્રેક્ટર જોડીને અમે સ્મશાન વિધિ માટે લાશને લઈ જઈએ છીએ। અમારી શું માંગ છે? અમારી માંગ છે કે અમારે કુકર ગામમાંથી સ્મશાન સુધીનો રસ્તો બનાવે એવી અમારી માંગ છે। આ બાબતે અમે વારંવાર જાણ કરેલો હોવા છતાં અમારે રસ્તાને કોઈ પણ એનું સોલ્યુશન લાવતા નથી। મારું નામ રાઠવા વિપિનભાઈ સુંદરભાઈ છે। હું કુકર નવી વસાહતનો રહેવાસી છું। અમારે સ્મશાન કુકર જૂના ગામથી 1.5 કિલોમીટર જેવો અંદર ખેતરોમાં છે રસ્તો, જે કાદવ કિચવ ખાડા વાળો છે, જે 3-4 ફૂટ જેટલા ખાડા છે। તો અમારે ટ્રેક્ટર દ્વારા અંદર લઈ જવું પણ એટલી મુશ્કેલી છે। તો આજે અમારે મરણ થયું છે તો એમાં એક ટ્રેક્ટર બોલાવ્યું તો ફસાયું, એના માટે બીજું બોલાવ્યું તો અમારે ખર્ચો કરાવીને જે સગવડ છે તો કરાવી છે, ના હોય તો અમે કેવી રીતે કરાવે? એટલે માણસ જીવતા છે તે સુખ નથી, પણ મરે તો અમારે શાંતિથી લઈ જવાય એવી રસ્તા માટે અમારે મંજૂરી છે। તો જે તે સરકારને અમારે નિવારણ વહેલી તકે લાવે એટલી અમારે નમ્ર વિનંતી છે।